ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે. તેમના સમર્થનમાં સુરતના આદિવાસી સમાજના લોકો મેદાને આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા થઈ છે તે મામલે રોષ વ્યક્ત કરતા શું કહી રહ્યા છે આદિવાસી સમાજના લોકો, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડા દિવસ પહેલા નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી ને આ મામલો હવે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને જેલવાસ થતા હાલ તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ આદિવાસી સમાજના લોકો સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવી રહ્યા છે અને જે સજા થઈ છે તે મામલે નારાજગી પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતના આદિવાસી સમાજના લોકો ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મેદાને આવ્યા છે અને જે તેમને સજા થઈ છે તે મામલે આગેવાનોએ આવેદનપત્ર પાઠવીને શું માંગ કરી છે તે સાંભળો. ચેતરબાઈના જે કેસ છે સેશન કોર્ટ દ્વારા જે સજા ફટકારવામાં આવી છે એના વિરોધમાં દરેક સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું છે. ચેતરબાઈ જળ જંગલ જમીન વિદ્યાર્થીઓ માટે લડ્યા, ભ્રષ્ટાચારીઓ સામે લડ્યા. ખરેખર ચેતરબાઈ દરેક સમાજ માટે લડે છે. ક્યાંક ને ક્યાંક આ તાનાશાહી સરકારને આ ખૂંચે છે. એટલે ચેતરબાઈ માટે એક તરફી જલ્દીથી જલ્દી ફટાફટ એક 5-6G જેવા સ્પીડમાં કેસો ચલાવીને જલ્દી તકે અંદર નાખી અને સજા ફટકારાઈ છે એવો શક અમને જાય છે. ખરેખર અન્યાય થયો છે, જેથી દરેક સમાજને આ ન્યાય જે પ્રાણીલાનો જે નિર્ણય છે એમાં કંઈ શક થાય છે. એટલે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને ચેતરબાઈ વહેલી તકે છૂટે એ માટે આજે અમે ભેગા થયા છીએ. જે આપણે સાંભળ્યા સુરતના આદિવાસી સમાજના લોકો, તેઓ દ્વારા હાલ નિવેદન આપવામાં આવ્યું છે અને ધારાસભ્ય ચૈતર વસાવા જે જળ જંગલ જમીન માટે આદિવાસી સમાજ માટે બેબાકપણે જવાબો માંગતા હોય છે, પ્રશાસન પાસેથી સણસણતા સવાલ કરતા હોય છે ને જે તેમને જેલમાં નાખવામાં આવ્યા છે તેના કારણે આદિવાસી સમાજમાં ભારોભાર નારાજગી અને રોષ ભભૂકી ઉઠ્યો છે. ને આ પરિસ્થિતિ હવે જોવાનું રહ્યું કેટલા સમય સુધી નિર્માણ થાય છે. ને હાઈકોર્ટમાં હવે મંગળવારે શકુંતલા વસાવાના જામીન અને ખેડૂતોના જામીન મુદ્દે સુનાવણી છે. તેમને જામીન મળે છે કે કેમ, અત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ જામીન માટે અરજી હાઈકોર્ટમાં નથી કરી. તેમણે કહ્યું કે પહેલાં ખેડૂતોને બહાર કાઢો, પછી મને બહાર લાવજો. એના સંદર્ભમાં હવે આ મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં શું નવા જૂની થાય છે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.